વિષ્ણુવત 2494 બધારા છઠ ગુરુવાર શુક્રવાર તારીખ 13/9/68 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 13 અને ગાથા 14 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સ્વર્ણ પ્રવચન નંબર 11. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વયં આદ સમુખમ વિષયાદિતમ અણોવમ અનંતમ અવચ્છિન્નમ ચ સોહમ શુદ્ધોપયોગ પ્રસિદ્ધાણમ અત્યંત આત્મ ઉત્પન્ન વિષયાતીત અનુપ અનંત ને વિચ્છેદહીન છે સુખ અહો શુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ નહીં. એની ટીકા અનાદિ સંસારથી જે અલાદરૂપ પૂર્વે કદી અનુભવાયો નથી, શુદ્ધ ઉપયોગ આત્માના સમ્યક દર્શન જ્ઞાન સહિત શુદ્ધ ઉપયોગ રૂપી આચરણ ચારિત્ર એના ફળ તરીકે પરમ આનંદની પ્રાપ્તિ. આનંદ કેવો છે કે અનાદિ સંસારથી નિરોધથી માંડીને જે આહ્લાદ પૂર્વે કદી અનુભવાયો નથી, સ્વર્ગમાં, શેઠાઈમાં, નારકીમાં, પશુમાં. સમજાય છે? કાંઈ ચાર ગતિમાં ક્યાંય અનુભવ આવો આનંદનો થયો એવો આહ્લાદ પૂર્વે કદી અનુભવાયો નથી. સમજાણું? કાંઈ મિથ્યા દ્રષ્ટિ અહમેન્દ્ર હો કે મિથ્યા દ્રષ્ટિ આદિ શેઠિયા રાજા આદિ હો, એ બધા દુખિયા છે એમ કે છે. પૂર્વે કોઈ દી આનંદ જાણ્યો નથી અને અનુભવ્યો નથી કે છે. એવા અપૂર્વ પૂર્વે કોઈ દી આત્મેન્દ્રિય આનંદ શું છે, અમૃત સ્વરૂપ ભગવાન, એવો અનુપમ અપૂર્વ આનંદ પરમ અદભુત આહ્લાદરૂપ હોવાથી પરમ ઉત્કૃષ્ટ અને આશ્રય ભૌત આનંદરૂપ હોવાથી એનું શું કહેવું કે છે? ઓહો, આત્માના શુદ્ધોપયોગથી પ્રાપ્ત થયેલો જે આનંદ મુક્તિનો, એ આનંદની શી વાત કરી? સમજાય છે? કાંઈ પરમ અદભુત આહ્લાદ તૃપ્ત અમૃતથી જાણે સિંચાઈ ગયો છે આખો આત્મા, એવી જેની દશા એ શુદ્ધ ઉપયોગથી પ્રાપ્ત થાય અતિશય છે. એને લઈને અતિશય વિશેષ પણ છે એમ કે છે. આવા અપૂર્વ આનંદના આહ્લાદને લઈને સુખની વિશેષતા છે. મગનભાઈ ધૂળમાં નથી તું, ક્યાં સુખ હતો? દુઃખીના હળગી રહ્યા છે. શુભ ભાવ પણ જ્યાં ભઠ્ઠી છે, કસાય છે કે નહીં? કસાય છે કે નહીં? તો શુભ ભાવ તો કસાય અગ્નિ છે, તીવ્ર. શેઠે કહ્યું નહીં, દુઃખી કે છે અત્યારે હજી અંદર, માને છે કે નહીં તો આગળ વાત જ નહીં. એને આનંદ મજા માને છે, માનતા ખોટી જેમ કે છે. ભગવાન આત્મા આનંદની ખાણ છે, એને સદુપયોગ દ્વારા આનંદની પ્રાપ્તિ કરી છે અંદરથી ખેંચીને. એ આનંદનું શું કહેવું? અમૃતનો સરોવર ભગવાન હતો, એના ઉપર દ્રષ્ટિ જ્ઞાન અને સદુપયોગની રમત કરીને જેને પરમ આનંદની પ્રાપ્તિ પર્યાયની કરી છે. એ અનાદિ સંસારમાં કોઈ દી આહ્લાદ આવ્યો નહોતો. સમજાણું? કાંઈ
તેથી એને અતિશય કહે છે. ખાસ વિશેષ સુખરૂપ દશા, જે સુખ દશા અનંતકાળમાં કોઈ દી પ્રગટ કરી નહોતી. આત્માને જ આશ્રય કરીને પ્રવર્તન હોવાથી આત્મ ઉત્પન્ન શબ્દ છે. જો કેવો આનંદ છે કે આત્માને જ આશ્રય કરીને, આનંદ પ્રભુ છે આત્મા, એનો આશ્રય કરીને આનંદ જેને પ્રગટ થયો છે. તો વિકલ્પ કે કોઈ નિમિત્ત કે બહારના સાધનથી થયો, આત્માને જ આશ્રય કરીને. તો એમ કહો ને ભાઈ, એ આનંદ કથનચિત પરને આશ્રય, કથનચિત સ્વને આશ્રય, તો અનેકાંત થાય. અનેકાંત ની વ્યાખ્યા અનેકાંત ને ગડબડી કરી દીધી તમે કે. અરે ભાઈ, અનેકાંત એમ ન હોય. અનેકાંત તો આ છે, પરમાત્મા પ્રભુ અતેન્દ્રિય આનંદનો સાગર છે. આત્મા નિત્યાનંદ મૂર્તિ છે. એનું સદુપયોગનું આચરણ કરી સદુપયોગમાં આનંદ આવ્યો, પણ એના ફળ તરીકે આનંદ તો એકલા આત્માને જ આશ્રય હોય છે. એકાંત આત્માને આશ્રય હોય છે. અને એકાંત એમાં ન હોય વળી આત્માને આશ્રય થોડોક સિદ્ધને આનંદ આવ્યો અને થોડોક પરને આશ્રય આવ્યો, એમ છે કઈ? પણ વિષયનું સુખ એને નથી, એટલા તો દુઃખી છે કે નહીં? હે એમ કે છે કેટલાક. માટે કથનચિત સુખ ને કથનચિત દુઃખ, એ કઈ અપેક્ષા એ વાત છે? એને નથી એમ કે એ અપેક્ષા કેવું છે? નથી સુખ. આ સુખપણું જે દુઃખ છે એ એને નથી, એ અપેક્ષા એ વાત છે. સમજાણું? કાંઈ આત્માને જ આશ્રય કરીને પ્રવર્તન હોવાથી જો ભગવાન આત્મા શક્તિરૂપ જે આનંદ છે અંદર, એની સદુપયોગની એકાગ્રતા દ્વારા જેને આત્માને આશ્રયથી ઉત્પન્ન કર્યું છે, એવો આનંદ છે. આ પૈસાને આશરે, છોકરાને આશરે, ધૂળને આશરે માને છે ને, મહેલને આશરે મોટું મકાન કરે 6 લાખનું 10 લાખનું, પછી વાસ્તુ કરે, ઓહો વાજા વાગે ગાજા વાગે, ધૂળે નથી આંબળને. હવે એમની વાજા વાગે જાણે આમ ચારી કોરથી ખાવા પીવાના હોય, એકો વાજા વાગે, એકો હાર્મોનિયમ વાગે, જાણે એક ફોનોગ્રાફ વાગતું હોય, જાણે ઓહો શું છે સુખના નિમિત્તો. ધૂળના નથી આંબળને, એ તો બધા અગ્નિની જ્વાળાના નિમિત્ત છે. કારણ કે પરાશ્રય ભાવ છે એ બધો. આત્મા વસ્તુ આખી દ્રવ્ય છે, પદાર્થ છે, સત છે, સતનું શરણ છે. એવું સતનું જ્યાં શરણ લીધું, કે છે કે શરણને લઈને આત્માને જ આશ્રય પરમાનંદ પ્રાપ્તિ, સિદ્ધની મોક્ષની પ્રાપ્તિ આત્માને આશ્રય છે. પુણ્યને આશ્રય ને વિકલ્પને આશ્રય ને વ્યવહારને આશ્રય નહીં. સમજાણું? કાંઈ આત્માને જ શબ્દ છે ને, જ છે ને, હા એ ફમ નાખ્યું જ, આત્માનમ એવ એમ શબ્દ છે ને સંસ્કૃતમાં. આત્માનમ એવ આશ્રિત. ઓહો, ભગવાન આત્મા જ્ઞાનથી લો તો જ્ઞાન વ્યાપક છે, આનંદથી લો તો આખું આત્મા આનંદ સ્વરૂપ જ છે. અતેન્દ્રિય આનંદનું સત્વથી ભરેલું તત્વ, એનો આશ્રય લઈને, એને આશ્રયથી પરમ આનંદ શક્તિમાંથી વ્યક્ત રૂપ થઈ ગયો, એને આનંદ કહેવામાં આવે છે. સદુપયોગના ફળ તરીકે આવો આનંદ એટલે સદુપયોગીને પ્રોત્સાહન આપે છે, ઉત્સાહ આપે છે. ભાઈ, આ સદુપયોગ કરવા જેવો છે, એના ફળ તરીકે આ જ વસ્તુ મળશે. શુભ ને અશુભ કરવા જેવો નથી. પહેલી વાત આવી ગયા પછી આ વાત કરે છે ને. સમજાણું? કાંઈ પરાશ્રયથી નિરપેક્ષ હોવાથી જો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દના તથા સંકલ્પિતના આશ્રય, દેખો 5 ઇન્દ્રિયના વિષય લીધા. પરાશ્રયથી નિરપેક્ષ છે. જે અતિન્દ્રિય આનંદ આત્માના સ્વભાવને આશ્રય પ્રગટ થાય છે, સમ્યક દર્શનમય આનંદ છે, સમ્યક જ્ઞાનમય આનંદ છે, સદુપયોગમય આનંદ છે.
પણ એના ફળ તરીકે આનંદ તો પૂર્ણ આનંદ છે એમ કે છે. આ સદુપયોગ તે ધર્મ છે, ધર્મ તે ચારિત્ર છે, ચારિત્ર તે સાન્નભાવ છે, અને એ સાન્નભાવનું ફળ આ આનંદ છે એમ કે છે. સમજાણું કાંઈ? પરાશ્રય થી નિરપેક્ષ હોવાથી એ સ્પર્શને આશ્રય નથી, આ હું આવો એના આશ્રય થાય છે ને કલ્પના, એ તો દુઃખ છે. સ્પર્શ આશ્રય આત્માનો આનંદ નથી, રસ આશ્રય નથી, કોઈ દૂધપાક ને શું કહેવાય કેરીના રસ ને સમજાય છે, લે રસથી તો હા ગુલા ને શું કહેવાય રસગુલ્લા હોતા કે નહીં હોતા તમારે दूध का धोड़ा એમાં બદામ ને પિસ્તા નાખ્યા હરખા લટીને ધૂળે નથી કે સાંભળને વિકલ્પ છે, દુઃખ છે. આ તો રસને આશ્રય નહીં ઉત્પન્ન થયેલો, આત્મરસને આશ્રય ઉત્પન્ન થયેલો આનંદ છે. સમજાણું કાંઈ? સ્પર્શને આશ્રય નહીં, આત્માના સ્પર્શથી આવ્યો થયો છે. રસને આશ્રય નહીં, આત્માના રસથી ઉત્પન્ન થયેલો છે. એ ગંધ નહીં, કોઈ સુગંધ આદિ હોય ને ગજરાન બજરાન ચારેકોર ઝાડ શું કહેવાય ફૂલઝાડ, મખ 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 અમને થતું હોય એને લઈને થાય, એ તો દુઃખ છે. આ તો આત્માના અંદરની વાસના ગંધમાંથી સુકાયું છે. સમજાણું કાંઈ? અને રંગ રંગ વરણ એ રંગને આશ્રય નથી, આત્માના રસના રંગને આશ્રય છે. આત્મા અંતરના આનંદમાં રંગાઈ ગયો, એને લઈને શું નિર્વાણ પદ છે. રંગને લઈને ત્યાં રૂપાળું રંગ લાગે, ધોળો શરીર લાગે ને માખણ જેવું ધૂળે નથી આંબળને અને કીડા પીડા ત્યાં તો રાગના. સમજાણું? હે રાગનો કીડો હળગે બાપા. અંદર ગુંગળું મોટું થયો ને પછી ઝીણી હેલું થાય ને અંદરમાં પકડાય નહીં, કઢાય નહીં, ઊંડી જ્યાં નાખવા જાય ત્યાં જ્યાં નાખવું પડે બધું શું કહેવાય વાચ વાચ. હા અને ગદગદી ગયું હોય, ઊંડું ગયું હોય 4-5 ફૂટ એમાં હાથળ જેવું શરીર હોય એટલે વચ્ચે જાડું, એટલે એમાં ઊંડું હરિયો નાખે તો રાડ નાખે, બોલી વાચ નાખે તો રાડ નાખે. થાય છે કે નહીં? पेट में होता है ना, पेट में भी ऐसा कुछ परू हो जाए, परू समझे ना, खून खून परू नहीं समझते, पीठ होता है वो अंदर में निकालते हमारे जीवनलाल नहीं था तो आम नाखे बोले साफ करवा काणु पड़ी गयो ने काणु नाखे एक तो अंदर मांस હોય એમાં ગુંગળો પડી ગયું હોય, બળગો ઉગડી ગયો હોય, એમાં એળું પડ્યું અંદર, કાઢી જાય નહીં, ભીણી જાય નહીં. એ ચમચા નાખે તો ગબડા વાગે અંદર, જેવો આ રસ એના પીડા. હે કે છે કે એને આશ્રય નથી આ થવું, એને આશ્રય કલ્પના દુઃખ હતો એ કઈ એનો છે ગંદા છે નહીં વર્ણા છે. શબ્દનો આશ્રય નથી. જો આ પ્રશંસા શબ્દ કે તમે તો મોટા વડા અભિનંદનના મોટા પૂંછડા આપે તો હા હા પેટ ભરાઈ જાય. મોટો છે ને ખીજન માટે અભિનંદન આપે, મરી ગયો સાંભળને અભિનંદન શું છે? એના લક્ષ્યમાં તો આકુલતા છે એમ કે છે. આ તો શબ્દને આશ્રય નથી, કોઈ શબ્દનો આશ્રય નથી, એવો આત્માને આશ્રય થયેલો. આ 5 પ્રકારના શબ્દરૂપ જગતને આશ્રય નહીં, એવું નિરપેક્ષ એમ કેવું છે. છેવટે મનનો વાત લીધી, 5 લીધા. સંકલ્પ વિકલ્પના આશ્રયની અપેક્ષા વિનાનો. હવે મનમાં સંકલ્પ વિકલ્પ કરે છે ને કે આ સારું છે ને, હા ઠીક છે ને, ધૂળ છે ને, હા હા બંગલો, એ સંકલ્પ વિકલ્પ વિનાના પર આશ્રય વિનાનો આ તો શું છે? આત્માની વાત કરે કે મોક્ષની, શુદ્ધ ઉપયોગની, અને સમ્યક દર્શનમાં છે એમ કે છે. એ શરૂઆત અંશ છે, તો પૂર્ણ બતાવવું છે ને, ચારિત્રનું ફળ બતાવવું છે ને. સમજાણું કાંઈ? ચારિત્ર એ સંકલ્પ વિકલ્પ વિનાની ચારિત્ર છે. એના ફળ તરીકે પણ પૂર્ણ સ્વરૂપ મોક્ષનું પરાશ્રય વિનાનું છે. બિલકુલ પર એકલો ભગવાન આત્મા
આનંદ સ્વરૂપનો સદુપયોગનું આચરણ કરી જેને આવું સ્વાશ્રય પરની નિરપેક્ષ અપેક્ષા વિનાનું સુખ પ્રગટ થયો છે. સંકલ્પ વિકલ્પના આશ્રય અપેક્ષા વિનાનું હોવાથી વિષય અતીત છે. વિષયથી અતીત છે. પરનો વિષય એમાં ભગવાનનો વિષય છે. હા, આનંદમાં તો આત્માનો વિષય છે. સમજાણું કાંઈ? એવા મોક્ષના સુખને કારણ રૂપે જે છે સદુપયોગ એને પ્રશંસે છે. સદુપયોગ છે ને અંદર લખ્યું છું, નિષ્પન્ન આવશે ને ક્યાંય અનુયાર્થમાં નિષ્પન્ન છે ને અનુયાર્થમાં જો એમાં નિષ્પન્ન થવું, નિપજવું, ફળરૂપ થવું, સિદ્ધ થવું. સદુપયોગથી નિષ્પન્ન થયેલા એટલે સદુપયોગ રૂપ કારણથી કાર્યરૂપ થયેલા. નીચે છે પેલા શબ્દમાં છે ને અનુયાર, સદુપયોગથી નિષ્પન્ન થયેલા આત્માના દર્શન જ્ઞાન સહિત શુદ્ધ આચરણ રૂપી ઉપયોગ, શુદ્ધ આચરણ રૂપી ઉપયોગ ચારિત્ર એનાથી પ્રાપ્ત સદુપયોગ કારણ છે. અને આત્માનો પૂર્ણ આનંદ એ મોક્ષ એ કાર્ય છે. તો સદુપયોગ કારણ છે મોક્ષને માટે, શુભ ઉપયોગ કારણ નથી. વિષયાતીત છે. હવે અનુપમ છે. લ્યો સવારમાં આવ્યું આપણે સિદ્ધ ગતિ અનુપમ છે, આવીથી નહીં. એને કોઈ ઉપમા નથી. અનુપમ ડોંગ ચલંગ અનુપમ, એની ઉપમા એને બીજાની ઉપમા લાગુ પડતી એવી અત્યંત વિલક્ષણ હોવાથી બીજા સુખોથી તદ્દન ભિન્ન આ ઇન્દ્રના સુખો, ઇન્દ્રાણીના સુખો, ભોગના સુખો, વાસનાના સુખો, ઝેરના સુખથી વિલક્ષણ સુખ છે. સમજાણું કાંઈ? અત્યંત વિલક્ષણ એમ પાછું સંસારીના જેટલા સુખો કહો એનાથી તદ્દન વિપરીત લક્ષણ વાળું. બીજું સુખોથી બીજા તદ્દન ભિન્ન લક્ષણ વાળો હોવાથી અનુપમ છે. એ સુખને શું ઉપમા દેવી છે? આત્માને આશ્રય પર વિના ઉત્પન્ન થયેલું સહજાનંદ મૂર્તિ પ્રભુ પોતાની દશાને પ્રાપ્ત થયો, જે હતી તેની ઉપલબ્ધિ કરી, એ સુખને ઉપમા શું દેવી કે છે? સમજાણું કાંઈ? માટે સદુપયોગ ના કરનારને ઉત્સાહ આપીને ઉત્સાહનો વધારો કરે છે. હવે કે છે સમસ્ત આગામી કાળમાં કદી નાશ નહીં પામતો હોવાથી અનંત છે. સમસ્ત આગામી કાળ, સમસ્ત એટલે આજથી જેટલો કાળ છે અનંત 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 પૂર્વ પરાવર્તન, ભૂતકાળ કરતા પણ અનંત ગુણો. જ્યારથી આત્માનો આનંદ પ્રાપ્ત મુક્તિ થઈ કેટલો કાળ રહેવાનો કે સમસ્ત આગામી કાળ, આખો ભવિષ્યકાળ, એ આખો ભવિષ્યકાળ સુખ રહેવાનો માટે અનંત છે. સમજાણું કાંઈ? અહીંથી 5-25 વર્ષ કઈક દેખે રૂપિયા 5-50 લાખ કરોડ 2 કરોડ કે એમાં જમવાને વળી જાય. ગરીબ છે બિચારા. અરે જવાનીમાં દુખાયા તો સંથાત પણ હવે વૃદ્ધાવસ્થા આવ્યા પણ એમ કે અવસ્થા થઈ જાય 65-70 જવાનમાં હોય તો ને પણ એમ કે જુવાનમાં આવ્યા તો સંતાત ઘડપણ હવે સંતતા એમ કે કેટલા પેલી ઠીક હોય સ્થિતિ એમાં જ 5 થાય કે બધું વિખાઈ જાય, પૈસા ન મળે, બાયડીનું છોકરા મરી જાય, એકલા રહે. જાણું કાંઈ? એક જણું કીધું ને 12 જણા હતા, અહીંથી ગયો તો એકલો મુંબઈ, 48 વર્ષ આવ્યો એકલો પાછો, 12 વચ્ચે 12 થઈ ગયા હતા. ભાવનગર ના હતા, કામદાર બની એકાશમ કેતો એકલો ગયો તો કે
એમાં પછી બાયડી, એના છોકરા, હોપારીનો મોટી દુકાન, વેપાર, પૈસા બધું થયું. આવ્યો છું પાછું બધું મૂકીને એમને એકલો છું. કઈ બધા ઉપીને દુકાન ખરાબ થઈ નિર્ધન થઈ ગયા. રાખી પાઘડી બાંધતા નહીં એકાશમાં કહેતા. એ તો બહારની સ્થિતિની મુદત છે. એને આ તો આગામી સમજકાળ શું કરે છે. હા હા, તું ત્રિકાળ છો કે નહીં? અને ત્રિકાળ માંથી આવેલું એમને દ્રવ્ય કાયમ રહેતા એની પરીએ પણ એમને સમજ છે. આગામી સમજકાળ ભાષાથી આપણી સમજતા આગામી કાળ એમ, એમાં ક્યાંય ત્રુટ પડે એવું નથી. હા હા, દ્રવ્ય ને તૂટ પડે, દ્રવ્ય તૂટી જાય ક્યાંય એમ દ્રવ્ય માંથી પ્રજ્ઞું સુખી ક્યાંય તૂટી જાય. દ્રવ્ય છે ત્યાં સુધી અનંત આનંદની તૃપ્તિ 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 આગામી સમજકાળ અનંત આનંદને પામતા. અંતર કર્યા વિનાનું પ્રવર્તન હોવાથી લ્યો આ યાત્રું પડી જાય. સંસારમાં ઘડીકમાં આવે, ઘડીકમાં વહી જાય. પૈસા હોય તો શરીરમાં રોગ હોય તો વળી બાયડી અનુકૂળ હોય મરી જાય. પછી ચાલવા પછી થાય કેટલા સુખનો આંતરાનો પાર મળે. હે બધું કઈ ખરખું થાય. છોકરા વગર ત્યાં બાયડી મરી જાય. સારી વાત. હા હવે બીજી થાય નહીં, છોકરા બીજા ભણવા દે નહીં જવાની. એ બધી એવું છે સંસારની સ્થિતિ. આ તો આત્મા તૂટ ન પડે, તૂટ નહીં એમ કે અવિચ્છિન્ન. હા હા, અંતર પડ્યા વિના પ્રવર્તન હોવાથી એ આ બધી મોક્ષના સુખની આનંદની પર્યાયનું વર્ણન કરતા એને ચારિત્રની પ્રશંસા કરે છે. બાપુ આવા ચારિત્રના ફળ તો આવા છે, સમજાણું કાંઈ. અને ચારિત્ર જ ખાસ મોક્ષનું કારણ છે. દર્શન જ્ઞાન તો એનું કારણ છે. ચારિત્રનું કારણ દર્શન જ્ઞાન અને મોક્ષનું કારણ ચારિત્ર. સમજાણું કાંઈ. અંતર પડ્યા વિના પ્રવર્તન હોવાથી પાછું આંતરું પડ્યા વિના એમને એમ પ્રવર્તન રહેતું હોવાથી અવિચ્છિન્ન આવું શુદ્ધ ઉપયોગથી નિષ્પન્ન. લ્યો નીચે કર્યું નિષ્પન્ન કીધું છે ને, અર્થ કર્યો હતો ને. આવું શુદ્ધ ઉપયોગથી નિષ્પન્ન, શુદ્ધ ઉપયોગથી પ્રાપ્ત ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એના શુદ્ધ ઉપયોગના આચરણથી પ્રાપ્ત એવા આત્માનું સુખ છે. માટે તે સુખ સર્વથા પ્રાર્થની છે. જો કથનથી સુખ પ્રાર્થની છે ને કથનથી નથી અનેકાંત એમ છે. હા, સરળતા સુખ છે, બિલકુલ સરળતા સુખ. સિદ્ધને બિલકુલ સરળતા સુખ. કથનથી દુઃખ બિલકુલ છે જ નહીં. સમજાણું કાંઈ. એમાં હોય એનું અનેકાંત હોય કે એમાં ન હોય એનું અનેકાંત હોય. સુખ છે ને દુઃખ નથી. એમ અનેકાંત છે. ન કરે હું એમ બધા કે થોડું ફૂદડી વાત કરો, થોડું અંદર. તેથી કેન્દ્ર શબ્દ હું આચાર્ય કેટલા જુઓ ને સર્વથા શબ્દ આપ્યો છે ને. હે સર્વથા પ્રાર્થનીયમ લીખો અમરચંદ્રાચાર પાઠમાં. સર્વથા તે વાંચવા યોગ છે. આત્માનો આનંદ પૂર્ણ મુક્તિ તે જ વાંચવા લાયક છે. બીજી કોઈ ઈચ્છવાને પ્રાર્થના કરવા લાયક છે. સમજાણું કાંઈ. થોડા સ્વર્ગમાં રહીએ, સુખ ભોગવીએ, પછી ક્યાંય ધૂળમાં નથી કે સમજાણું કાંઈ. ભવનો ભાવ એ ભવનો ભાવ કરવાનો ભાવ જ મિથ્યા છે. ભવનો અભાવ કરવાનો ભાવ દર્શન જ્ઞાનને સદુપયોગથી તેનો નામ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ. કોઈ કહે ને ભાઈ બીજાનું ભલું થતો ભલે અમારે એક ભાવ વધે. હું જો મારા બીજાનું ભલું કઈ તારા થતા તું છે ભલે અમારે એક અવતાર લેવો પડે. હે શું કીધું? હા, પણ બીજા હારું કેટલું લાગે? આપણા હાથનો ભાવ કરે તો આપણો ઉદ્ધાર કરવા જન્મ છે. આપણો ઉદ્ધાર કરવા એ ગરીબોનો બેલી હે અમર થઈ ગયા. નામ ધૂળે નથી, અમર મરી ગયા છે બધા.
કોના મતલબ ઢૂંઢના અહીં તો કે છે એક જ આત્માનો આનંદ સદુપયોગથી પ્રગટ કરવા જેવો છે, બાકી મુક્તિ પ્રગટ કરો એમ કે છે. ભાવ કરવા જેવો એકે ભાવની ભાવના હોઈ શકે? ભાવનો ભાવ તો રાગ છે, રાગની ભાવના મિથ્યા દ્રષ્ટિ ન હોય. સમજાણું કાંઈ? એમ કે છે તે સુખ સર્વથા પ્રાર્થની છે, એટલે સર્વ પ્રકારે ઈચ્છવા યોગ છે. 13મી ખરી. હવે સદુપયોગની વ્યાખ્યા કરે. જો આમાં વાંધા ઉઠાવે છે. સદુપયોગ તો આ 14મી કથામાં. સદુપયોગ તો 8મેં 9મેં 10મેં હોય, નીચે ન હોય. મોક્ષ થવો એને હોય, તરત થવો એને હોય. એ બધું આ 14મી ગાથાનો અર્થ ઉતારે. અહીં તો સદુપયોગી મુનિને મોક્ષ તત્વ કહ્યું છે, પાછળમાં કહ્યું નથી. 272 ગાથામાં સદુપયોગ મુનિને મોક્ષ તત્વ જ કહ્યું છે. 272 5 ગાથાઓ છે. 71 સંસાર તત્વ, 72 મોક્ષ તત્વ, સાધન તત્વ એમ આવે છે ને. અને બધું શુદ્ધ ને હોય એ ચમોતર ના આવે. દર્શન જ્ઞાન શુદ્ધ ને હોય, મોક્ષ શુદ્ધ ને હોય, સાધુપુર શુદ્ધ ને હોય, એ બધું આવે ચમોતર પંચમ સેવો કરવાનો હોય. હવે સદુપયોગ એ પરણમેલા આત્માનું સ્વરૂપ નિરૂપે છે. એ સદુપયોગે થયેલા શુભનો અભાવ કરીને શુદ્ધ રૂપે પરણમેલા એવા સંતો, શુદ્ધ ઉપયોગી સાધુ એનાનું સ્વરૂપ કહે છે. સુવિદિત પયત સુતો સંયમ તવ સંજુડો વિગતરાગો સમણો સમસુર દુઃખો ગણિદો સુદો ગોટી. સુવિદિત સૂત્ર પદાર્થ, સુવિદિત સૂત્ર પદાર્થ સંયમ તપ સહિત વિતરાગને સુખ દુઃખમાં સમસમણને સદુપયોગ જીનો કહે. આવા જીવને સદુપયોગી ભગવાન પરમાત્મા કહે. એવા મુનિની વ્યાખ્યા થયા. મુનિ આવા હોય, 5 મહારાના મુનિ પણ આવા એમ કે છે. સમજાણું ખાય છે? હા, એ છે કેતો હતો ને. ચોથા 5 મહારાની વાત લેતા. 5 મહારાની એ પૂછતી હતી કે તો આ વાત ચોથા રન કેમ કેતો પેલા. હા, તો 5 મહારાના આવા હોય એમ કે છે. 5 મહારા વાળા કે છે ને 5 મહારાના સાધુ આવા હોય એમ કે છે. એમ કે ચોથારે મોક્ષ હોય ને ત્યારે આવા હોય એમ. અત્યારે મોગી મોક્ષ જ છે. સાંભળને, સમજાણું કાંઈ? સાધુ જ આવા હોય. શુદ્ધ ઉપયોગી ને સાધુ કયા છે? ચમૂત્રમાં આવે છે ને. ચમૂત્ર નહીં, છેલ્લી બે ચમૂત્ર. શુદ્ધ ને દર્શન કહ્યું, શુદ્ધ ને જ્ઞાન કહ્યું, શુદ્ધ ને ચારિત્ર કહ્યું, શુદ્ધ ને મોક્ષ કહ્યું, શુદ્ધ ને સિદ્ધ કહ્યા. સમજાણું કાંઈ? એની ટીકા સૂત્રોના અર્થના જ્ઞાન બળ વળી ભાષા જો સૂત્રો ભગવાનના કહેલા પ્રવચનો સૂત્રો એના અર્થના જ્ઞાન બળ વળી સ્વદ્રવ્ય ને પરદ્રવ્યના વિભાગના પરિજ્ઞાનમાં સમર્થ હોવાથી એમ લેવું. કેવા છે મુનિઓ? શુદ્ધ ઉપયોગી, જેને મુક્તિ પ્રાપ્ત થાય એના કારણરૂપ શુદ્ધ ઉપયોગી જીવની શું દશા હોય છે કે સૂત્રોના અર્થના જ્ઞાન બરોબરી સ્વદ્રવ્ય ને પરદ્રવ્યના વિભાગના પરિજ્ઞાનમાં દેખો જ્ઞાનનું બળ એ આવ્યું કે સ્વદ્રવ્ય ને પરદ્રવ્યને વેચી નાખે છે. સમજાણું કાંઈ? પૂર્ણ જ્ઞાન છે ને નીચે જ્ઞાન પરિજ્ઞાનમાં સમર્થ હોવાથી સૂત્રોના અર્થ એવા હોય છે કે જે જ્ઞાન સ્વપરની વહેંચણી કરે, સ્વપરની વહેંચણી કરે એ સૂત્રનો અર્થ છે અને એ અર્થનું જેને એવું જ્ઞાન છે. સમજાણું કાંઈ? સૂત્રોમાં એ કહેવામાં આવ્યું છે
સ્વ પરનો ભાગ પાડ વહેંચણી કર, એ સૂત્રમાં કહ્યું છે. સમજાણું કાંઈ? રાગાદી પર છે, ભગવાન આત્મા સ્વ છે, એવા સૂત્રના અર્થના જ્ઞાન બળ વડે, એ સૂત્રમાં એ કયું છે એના જ્ઞાન બળ વડે સ્વદ્રવ્ય ને પરદ્રવ્યનો વિભાગ. ભગવાન આત્મા જ્ઞાયક દ્રવ્ય છે, કર્મ ને શરીર આદિ પરદ્રવ્ય રાગાદિ છે, એના વિભાગના પરિપૂર્ણ જ્ઞાન એના વડે સમર્થ હોવાથી, સ્વદ્રવ્ય ને પરદ્રવ્યનું ભિન્નપણું જાણ્યું હોવાથી, એમ કે જો આત્મા જેણે સ્વચૈતન ભગવાન એ સ્વ વસ્તુ છે, રાગ કર્મ શરીર આદિ પર વસ્તુ છે, એવું જેને સૂત્રના અર્થના જ્ઞાન બળ વડે આવું જ્ઞાન જેને કર્યું, એવા શુદ્ધોપયોગી મુનિ હોય છે. જાણું કાંઈ? અને શ્રદ્ધાનમાં સૂત્ર અર્થના જ્ઞાન બળ વડે વિભાગના શ્રદ્ધાનમાં, એ વિભાગના શ્રદ્ધાનમાં એમ કે શુભ ઉપયોગ આદિ પર ને સ્વભાવ સ્વ, એવા વિભાગમાં શ્રદ્ધાનમાં સમર્થ હોવાથી ભેદ જ્ઞાન કરવામાં સમર્થ છે, એ ભેદ શ્રદ્ધા કરવામાં પણ સમર્થ છે, બેને ખીચડો કરવામાં નહીં, એમ કે છે. પણ પહેલા સમ્યક દર્શન જ્ઞાનમાં આમ હોય છે. આ તો મુનિઓનું ચારિત્રની વાત ચાલે છે. ચારિત્ર પહેલા દર્શન જ્ઞાનમાં આવું હોય છે. હવે એની હારે સદુપયોગીને આવું જ્ઞાન દર્શન સદુપયોગ, અને સદુપયોગ ન હોય એને સમ્યક દર્શન જ્ઞાનમાં આવી શ્રદ્ધાનું જ્ઞાન હોય છે. સમજાનું કાંઈ? જ્ઞાન શ્રદ્ધા ને ચારિત્ર. તો હવે દર્શન જ્ઞાન નું સ્વરૂપ શું? દર્શન જ્ઞાન નું સ્વરૂપ શું? એ તો ચોથા વાળાને હો કે પાંચમા વાળાને મુનિ ન હો, સૂત્રના અર્થના જ્ઞાન બળ વડે જેણે સ્વપરનો ભાગ નિર્ણય કર્યો, સ્વપરના ભાગનું સાચું જ્ઞાન કર્યો, એવો તો સંકિતી અને ચોથે ગુણસાન પણ હોય. પણ અહીં તો હવે શુદ્ધ ઉપયોગ આચરણની વાત લીધી છે ને. મોક્ષના કારણરૂપ તો સીધું શુદ્ધ ઉપયોગ છે. સમજાય છે? સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના વિભાગ વહેંચણીના શ્રદ્ધાનમાં સમર્થ હોવાથી વિકલ્પ ને નિર્વિકલ્પ તત્વને વહેંચણીમાં શ્રદ્ધાનમાં સમર્થ છે. અંદર સમ્યક દ્રષ્ટિ પણ સમર્થ છે, મુનિ પણ મુનિને ઉપરાંત પણ કેટલું છે? સમજાણું કાંઈ? વિભાગ બે હે ને, રૂપ ભિન્ન પાડના. ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, એકદમ શુદ્ધ નિર્વિકલ્પ, વિકલ્પ આદિ પર એને ભેદ પાડવામાં જેનું જ્ઞાન સૂત્રના અર્થના બળ વળી જેને પ્રગટ કરે, ભાવ સમજીને અંતરથી પ્રગટ કર્યું છે. અને સ્વદ્રવ્ય ને પરદ્રવ્યના વિભાગના વહેંચણીના ભેદ જ્ઞાનના શ્રદ્ધાને પ્રગટ જેને કર્યું. સમજાણું કાંઈ? બેને એક માનતો શુભ રાગ ને દેહની ક્રિયા એક, હુંના ક્રિયા જળની ક્રિયા મારાથી થાય ને મારાથી હાથ ઊંચો થાય. જો હાથ ઊંચો કર્યો, એ બીજું અહીં કહેતો એવું ન્યા હાલ્યું છે, અહીં કહેતો અત્યાશી નહીં દિલ્હીમાં ના અહીં ક્યાં થાય 87 વકીલ હા નહીં ચિમનલાલ જો હાથ ઊંચો કર્યો, અહીંયા બારી છે ને વકીલ છે ને ત્યાં, આ હાથ ઊંચો કર્યો. શું કીધું હાથ ઊંચો કર્યો? શું હાથ ઊંચો કેમ છે તમે ખબર છે? તમે જ્ઞાન અંદર શું કામ કરે છે, શરીર શું કામ કરે છે ખબર છે તમને? હાથમાં ઊંચો કર્યો, આંધળી દોડીની વાત છે. સમજાય છે? માણસ ખાતું મારું દુઃખ મટી લીધો, હા એવું તમે કીધું. ક્ષુધા હોય ને, ક્ષુધા લાગી હોય માણસ ખાય, માણસ દુઃખ મટી જાય. મટે છે કે નહીં? મળતું નથી. મટે છે કે નહીં? જો
અમે કઈ મટે છે જો પણ એક સુધાને તૃપ્તિ થઈ ભૂખ મરી ગઈ કે નહીં? હવે તને લાગ્યું સાંભળ ને મોટું પાપ લાગ્યું છે બાપને તો સાતાના ઉદયને લઈને એ જાતનું જરી પચી ગયું. તું એમ કે લ્યો આપણે ખાતું દુઃખ પચી ગયું મરી જાય. મેં હાથ ઊંચો કર્યો નથી કર્યો તે સાંભળ ને સમજાણું કાંઈ બે ની વહેંચણી કરી નાખી છે મુનિઓએ. સમજાણો? સાથની ક્રિયા આત્મા કરી શકતો નથી, રાગનો પણ આત્મા કરતા. એ વાંધો આવ્યો પંચોતની ગાતા ચાલતી છે થોડું પ્રશ્ન કરે જ્ઞાની સંકિતિ રાગ કરે કે નહીં, વ્યવહાર કરે કે નહીં, વ્યવહાર એને હોય કે નહીં, હોય તો કરે જ નહીં. હવે સાંભળ ને વ્યવહારથી જેને જુદું કર્યું છે એવું જ્ઞાની કરે, વ્યવહારથી જુદી પાડી એવી શ્રદ્ધા કરે. વ્યવહાર હોય પણ હોય કે એનાથી જૂન પાડવાની શ્રદ્ધા કરે છે. વ્યવહારને કરતો વ્યવહારને કરતો બે થઈ જાય છે, નીચે વ્યવહાર બે થઈ જાય છે. સમજાણું કાંઈ હોય છે બાકી દુનિયા હોય છે. સમજાણું કાંઈ એને હજી જ્ઞાન શ્રદ્ધાના ઠેકાણા નથી. એ સાધુ પણ માની લે, સાધુ બીજાને માની લે કે આ સાધુ છે એના ક્રિયા કરે માટે આવો છે. ધૂળમાં નથી, હેરાન થઈને મરી જશે. સ્વરાષ્ટ્ર અવતારમાં બાપુ આ કઈ પોપાબાઈ નારાજ નથી કે હાલે આ તો મારા વિતરાગ નો છે. સર્વજ્ઞ પરમેશ્વર કે છે ભાઈ શુદ્ધ ઉપયોગી મુનિ કેવા હોય છે, ચારિત્રવંત સંતો કેવા હોય છે કે જેને સ્વપરના વિભાગનું બળ હોય છે, જ્ઞાનનું સ્વપરના વિભાગનું શ્રદ્ધાનું બળ હોય છે, વિભાગનું બળ હોય છે. એકનું બળ છૂટી ગયું છે એમ કે છે હું શુભ કરું છું, દેહની ક્રિયા હું કરું છું, તૂટી ગયું છે બહુ. ત્યારે એને સંગત દર્શન જ્ઞાન હોય છે. સમજાણું કાંઈ આ મારા શિષ્ય છે, આ મારા સેવા કરનારા છે, એ શ્રદ્ધા જ્ઞાનમાં જુદું પડી ગયું છે. સેવા દેવા કોઈ શિષ્ય મારા કેમ કે છે. સમજાણું કાંઈ કોને લીધા ક્યાંય આપી નથી એને, આપણે એને કઈ આપી નથી એને મળી છે એમનો પર્યાયમાં એને પ્રગટ કરી છે. ત્યારે આમ નિમિત્ત કહેવામાં નિમિત્ત નો અર્થ કરતો નથી કાંઈ એમ એનો અર્થ. સમજાણું કાંઈ ભાઈ આ વસ્તુ એમ છે શી શું કરવા કર્યા એમ કે છે કર્યા નથી ને કોણ કરે. વહેંચણી કરી છે ને કોઈ દ્રષ્ટિ મારું દ્રષ્ટ તદ્દન જુદું છે. મારું કઈ શિષ્ય કોઈ ગુરુ એ મારો નહીં, શિષ્ય મારો નહીં, હું કોઈનો ગુરુ નહીં, શિષ્ય નહીં. એવું તો સૂત્રના અર્થના જ્ઞાનના બળ વડે સૂત્રમાં એમ કહેવાનું છે એના ભાવમાં એનું એને જ્ઞાન થયું છે. ભિન્ન છે, મન ભિન્ન છે, વિકલ્પ ભિન્ન છે, ત્યાં વળી પરતો ક્યાં રહી ગયો. એવા શ્રદ્ધાના જ્ઞાનના બળ વડે સમર્થ હોવાથી ત્રીજું વિધાનમાં આવ્યા. હવે આચરણ ચારિત્ર લેવું છે ને, એ આચરણ મુનિ પણ લેવું છે ને. દર્શન જ્ઞાન સહિતમાં પરના વિધાનમાં સ્વને પરના જુદા પાડીને સ્વના આચરણમાં સમર્થ હોવાથી, ભેદ પાડીને સ્વમાં વિધાનમાં સમર્થ હોવાથી. સમજાણું કાંઈ લ્યો આ વિધાન કે છે ને, વિધાન કરવું, વિધિ વિધાને કરવું. વિધિ વિધાન એટલે આ સ્વરૂપમાં આચરણ રૂપ શુદ્ધ ઉપયોગ તેનું વિધાન છે. સમજાણું કાંઈ વિધાન બહુ હાલે. આમાં વિધિ કરીએ છીએ એનું વિધાન કરવું, વિધાનમાં ફેર પડવા ન દેવું છે. તમારે બહુ ક્રિયામાં આવેલા ઉપદાનની ક્રિયાને ફળ નીકળી જાય બિચારાનો, લાભ કાંઈ ન મળે.
કેટલા વાર ભગવાનને ખમા સુધા દેવા, કેટલી વાર જગદીનભાઈ કર્યું છે કે નહીં? હે કરેલું છે ને? અગ્રેસર માણસ કરેલું હોય ને સમજાવું કાંઈ કે છે. ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ આનંદ કંદ જેને વિકલ્પને પરથી ભીન કર્યો છે, જ્ઞાન બળ શ્રદ્ધા બળ અને એનું વિધાન કર્યું છે. આ વિધાન એ સ્વરૂપમાં ઠરવું તે આત્માનું મોક્ષનું વિધાન. સ્વરૂપનું અંતર આચરણ કર્મ એ મોક્ષનું આચરણ. વિધાન કહો, આચરણ કહો, ચરિત્ર કહો, સ્થાન કહો, સદુપયોગ કહો. સમજાણું કાંઈ એનું એને જ્ઞાન ને શ્રદ્ધા તો પહેલી કરવી પડશે કે નહીં? આવું હોય તો સાદું પણ હોય, નહીં તો સાદું પણ હોય નહીં, એમ કે છે. એને વિતરાગ ને સાંભળ્યા નથી, રાગ ને સાંભળ્યા, પોતાની દ્રષ્ટિએ બધું કલ્પી નાખ્યું. આવું હોય હા બાદ છોડ્યો, એની છોકરા હજારો આખો કરોડપતિ છોડ્યા, દીકરા તો રાગ છોડ્યો, છોડે. એક વિકલ્પ થી પણ ભિન્ન પાડીને જ્ઞાન કર્યું, ભિન્ન પાડીને શ્રદ્ધા કરી અને ભિન્ન પાડીને વિધાન સ્વરૂપમાં રમે છે. સ્વરૂપમાં રમે છે અને ચારિત્ર ને સંભાવ કહેવાય. વિકલ્પમાં એ રમતો નથી. નિમિત્તમાં તો આવતો ક્યાં આવે? શરીરની ક્રિયા તો નગન થઈ ગયા તો આ કોણ તો જન્મ્યો જાણો કાંઈ. સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય નું ભીણપણું જાણ્યું હોવાથી, શ્રદ્ધા હોવાથી અને અમલમાં મૂક્યું હોવાથી વિધાન કર્યું ને, વિધિ કરી, વિધિ અમલમાં મૂક્યું. મર વિનાની આચરણ વિધિ એ અમલમાં મૂકી. જે શ્રમણ એવા જે સાધુઓ પદાર્થો અને પદાર્થના પ્રતિપાદક સૂત્રોને જેમણે સારી રીતે જાણે, જોયું કેવા છે મુનિઓ? જો ક્યાં આત્મા ગુંથાલીની વાત હતી, તો નીચે છે. પદાર્થોને અને પદાર્થના કહેનારા સૂત્રોને એમણે સારી રીતે જાણ્યા. જેવું શાસ્ત્રને કહેવું છે તે ભાવને એને જાણ્યા છે, એના હાર્દને એને જાણ્યા છે. જ્યાં ત્યાં કચડી બકરડી અર્થ કરે એમ છે, એમ કે છે. સમજાણું કાંઈ. પદાર્થોને પદાર્થના કહેનારા સૂત્રોને સુવિધિત છે ને, સુવિધિત સૂત્ર પદાર્થ બે છે ને, એમ છે. પદાર્થોને અને પદાર્થના કહેનારા સૂત્રોને જેમણે સારી રીતે જાણ્યા છે. જો સમજાય છે કાંઈ? કે પેલા શ્રીભૂતિને નહોતું જાણ્યું ને સૂત્રો, એ જાણ્યું તો ભાવ એના ખ્યાલમાં બધો આવી ગયો હતો. એને કે સૂત્ર નો શબ્દ યાદ નતો રહેતો ને, મા છે માસ્તુસ એટલું યાદ નતું ને. શબ્દ તો છે નો શાસ્ત્ર ને યાદ હોય, હું કામ છે એના ભાવો જે છે એને ભાનમાં આવી ગયેલા. સમજાવું કાંઈ? જો સૂત્રોને જેમણે ભાષા એમ છે, સૂત્રોને જેમણે સારી રીતે જાણ્યા છે, વાત કાઢે એનો અર્થ છે ભાઈ સૂત્રોનો જે ભાવ છે એને બરાબર જાણ્યા. ભલે શબ્દ યાદ ન હોય કે કહી શકે નહીં, પણ એને સૂત્રોના પેલા ભાવ આજ્ઞામાં ભેદ શું સમજાય છે કાંઈ? મુનિના જ્ઞાનમાં શ્રદ્ધામાં આ જાતના ભાવ એને વસી ગયેલા હોય છે. શબ્દ હોય કે ન હોય એની સાથે સંબંધ. સૂત્રોને જેમણે સારી રીતે, પાછા એકલા સૂત્રોને જાણ્યા છે એમ નહીં, જે રીતે સૂત્રમાં નિશ્ચયની સ્થિતિ છે તેને નિશ્ચય રીતે, વ્યવહારની સ્થિતિ તેને વ્યવહાર રીતે, જેમ કહ્યું છે તેને સારી રીતે જાણ્યા છે, એવા સમનો છે. સમજાણું કાંઈ?
સમાસ સજીવની કાયને હણવાના વિકલ્પથી સંયમની વ્યાખ્યા થાય. સમજાણું કાંઈ સંયમની વ્યાખ્યા કરે પહેલી, પછી તકનું ન્યાય. સમસ્ત સજીવની કાયને હણવાના વિકલ્પ. સમસ્ત એકંદરી માંડીને એકંદરીનો એક જીવ દાણામાં એક હોય છે ને, એક કેતનીના એક જીવથી માંડીને એકંદરી, બેંદરી, ત્રણદરી, ચૌદરી, પચંદરી, એકંદરીમાં પણ પૃથ્વી કાય, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ બધા જીવો છે. અનંત કાય કોઈ સાધારણ એ છ જીવની કાય. છ જીવ કે પૃથ્વી કાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિમાં પણ નિરોધ ને સાધારણ એ અસાધારણ. એવા છ જીવની કાય, છ જીવનો જથ્થો, તેને હણવાનો વિકલ્પ, હણવાનો વિરાગ હો, અને પાંચ ઇન્દ્રિયોનો સંબંધી અભિલાષાનો વિકલ્પ. ભાષા જેવું પાંચ ઇન્દ્રિયો સંબંધી અભિલાષાનો વિકલ્પ. પાંચ ઇન્દ્રિયનો વિષય છૂટી જાય પ્રશ્ન નહીં. સમજાણું કાંઈ? પાંચ ઇન્દ્રિયો સંબંધી અભિલાષાનો વિકલ્પ આત્માને વ્યાવૃત કર્યો છે. આત્માને નથી છોડ્યો, પાછો વાળીને અટકાવીને અલગ કરી લે. સંયમ છે ને, છકાયના જીવો અને પાંચ મનના વિષયો સમજાય છે, એમની અભિલાષા એનાથી પાછો વાળ્યો છે, અંતર સ્વરૂપમાં ઠર્યો છે અને સંયમ કહે છે. આવું સંયમ છે. એને કેટલાક કહે છે એક ઠેકાણ આવે છે, સંયમ સિદ્ધમાં હું નથી, એક ઠેકાણ આવે છે. એને પણ ચારિત્ર છે એ તો આવું પેલા નથી એ તો એટલું જ છે ને. એથી પછી લગે સંયમ ચારિત્ર ને ચારિત્ર ને કહેવાય ચારિત્ર. સંયમ નથી બીજી વાત છે. એ તો આવો પ્રવૃત્તિનો ભાવ ચારિત્ર છે, સીધને ચારિત્ર છે. થોડું ભાઈ કર્યું લોકોને વસ્તુ સ્વરૂપ ચારણ ચારિત્ર એ તો ત્રિકાળી ગુણ છે. ગુણ છે શક્તિની પ્રગટતા સિદ્ધને પૂરી થઈ ગઈ છે. સ્વરૂપ આચરણ સિદ્ધને પૂરું છે, ચારિત્ર છે. એમાં એમાં ધારો કે ચારિત્ર નથી, સંયમની ના પાડી માટે ચારિત્ર નથી. હવે ભાઈ મૂકી બેન તકરાવી પંડિતોને કઈ માન મળે કે આપણે આટલું લક્ષ્મણ બહાર કાઢ્યા, હવે કેમ થયું ભાઈ ફરને હવે તો રખડતો તો નથી. એ વ્યાવૃત કર એમ કે છે, પાછો વળી જા. હા, એ વળી ગયેલો કેમ કે મુનિ છકાયના જીવ અને મનની અભિલાષા ઇન્દ્રિય સમજ્યા ને, મનની અભિલાષાના કરીને આત્માનું બહાર મારી ઇન્દ્રિયો સંબંધી અભિલાષ થઈ ગયા ને વિકલ્પ પણ આવી. છ જીવ આવ્યા, પાંચ ઇન્દ્રિય આવી અને મનનો વિકલ્પ આવ્યો. બાર સંયમ છે ને, બાર અવરત એમ આવી એમ લીધું. સજીવની કાંઈ હણવાનો વિકલ્પ, પાંચ ઇન્દ્રિયો, 11 અને એ સંબંધીના અભિલાષ મનની, એ મનના વિકલ્પને આત્માને વ્યાવૃત કરીને એ હતું ખરો, એનાથી આત્માને અલગ કરી નાખ્યો. અલગ કરીને ઠર્યો છે એનું નામ. અને આત્માનું શુદ્ધ સ્વરૂપમાં સંયમ કર્યું હોવાથી વ્યાવૃત તો નાસ્તી થઈ લીધું, અસ્થિતિ આત્માના શુદ્ધ સ્વરૂપમાં સંયમન કર્યું હોવાથી રમણતા અંદર છે. સંયમ હોવાથી અને સંયમની વ્યાખ્યા છે. હવે તપની એ મુનિ સંયમ સહી છે, તપ સહી છે. કે તપ કેવો કે સ્વરૂપ વિશ્રામ નિષ્કરમ ચૈતન પ્રત્યુ હોવાથી. દેખો સ્વરૂપ વિશ્રાંત, એ સ્વરૂપમાં ખરી ગયેલો વિશ્રાંતિ લીધી. વિશ્રામ મળ્યો આત્મામાં. સ્વરૂપ વિશ્રાંત નિષ્તરંગ, તરંગ વિનાનું, ચંચળતા રહિત, શાંત, વિકલ્પ વગરનું આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાય છે. ચૈતન પ્રતપ્ત હોવાથી પ્રતાપવંત હોવું, જળ હોવું, દિલીપમાન થવું, એને અહીંયા તપ કહેવામાં આવે. આ તપની વ્યાખ્યા રોટલા ન ખાવા અણસર કરવાના એ તપ નહીં એમ કે છે. સંયમની ઓલી વ્યાખ્યા કરી અહીં સુધી સંયમન કર્યું હોવાથી અને
સ્વરૂપ વિશ્રામ, પોતાનું શુદ્ધ સ્વરૂપ આનંદ જો એના સ્વરૂપની રમણતા કીધી. સ્વરૂપે રમવું તે ચારિત્ર, ભાઈ સ્વરૂપે રમવું તે ચારિત્ર. અને સ્વસમયની પ્રવૃત્તિ તેનો અર્થ છે. સ્વસમયની પ્રવૃત્તિનો અર્થ છે. અને અહીંયા તપની વ્યાખ્યામાં સ્વરૂપ વિશ્રાંત એમ લીધું. વિશ્લેષણ વિશ્રાંત સમજાણું કાંઈ ચારિત્ર તો છે, અહીંયા છે એ ઉપરાંત સ્વરૂપમાં વિશ્રામ, નિસ્તરંગ વિકલ્પનો તરંગ જ ના, ઈચ્છાની ઉત્પત્તિ જ્યાં નથી એવું ચૈતન, એવો ભગવાન આત્મા સોનાને જેમ ગેરું લાગીને ઉપે ને શોભે છે એમ ભગવાન અંતરમાં કાંતિ શુદ્ધતાથી શોભે એવી દશાને તપ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ના ભાઈ? બાકી બધાને લાંગણ કે છે એમ કે સમજાણું કાંઈ? જેમાં આત્મા જો હળ જ્યોતિ પ્રગટ થાય આમ અંદર શુદ્ધતાના પ્રકાશના પર્યાયોથી ત્યાં શુદ્ધ થાય. વિશ્રામ નિસ્તરંગ, વિશ્રામ સ્થિતિ કીધું, નિસ્તરંગ નાસ્તિ કીધું. અને પ્રતપનું ચેતન, એવું તૃપ્તનું ચેતન પ્રતાપવંત હોવું, જળ હોવું, એવી દશાને તપ કહેવાય. એ તપ સહિત છે મુનિ, આવા તપ સહિત મુનિ હોય છે. સમજાણું કાંઈ? અહીં તો કે દૂધ છોડ્યું, રસ ખાતા નથી, ભીકણું નથી, ભારે તપ છે, એ તપ નહીં એમ કે છે. અંદરનો વિકલ્પ છોડી નિસ્તરંગ થઈ ઠરે અંદર દર્શન જ્ઞાન સહિત ચારિત્ર સહિત, દર્શન જ્ઞાન ચારિત્ર સહિત વિશેષ વિશ્રાંતિ અંતર લે અને તપે જીવ આમ શોભે એવી દશાને તપ કહેવામાં. મુનિઓ આવા સંયમને તપ સહિત હોય છે. સમજાણું કાંઈ? હજી તો શું છે એ સાંભળ્યું ન હોય. અને માની બે કે અમે આ સંયમીને તપી છીએ. ઘણું થઈ ગયું. વિતરાગ કે છે સુવિદિત પયત સુતો સંયમતમ સંયુતો, એટલો અર્થ થયો. વિગત રાગો હવે પહેલા પદનો ત્રીજો શબ્દ છે. વિગત રાગો શકળ મૌનીના વિપાકથી ભેદની ભાવનાના ઉત્કર્ષપણ આવેલી અહીં કાઢે કે મોહ બિલકુલ નથી, એને એમાંથી વાત છે. પણ એ સમસ્ત મોહનો રહિત જ છે. શુદ્ધ ઉપયોગી સાતમે સમસ્ત મોહથી રહિત જ છે. સમજાણું કાંઈ? સકળ મૌનીના વિપાકથી ભેદની ભાવનાના ઉત્કર્ષપણ આવેલી, સમસ્ત મોહની કર્મના ઉદયથી ભિન્નપણાની ઉત્કર્ષ ભાવના વળી છે. ભેદની ભાવનાનો અર્થ ઉભો કરશે. સાવકની ભાવના હોય સામાયિકમાં નહીં, શુદ્ધ ઉપયોગ હોય છે ને એને ભાવના એટલે કે ભાવમાં હોય છે કામ થાય. અહીં તો ભાવનાના ઉત્કર્ષ ભાવ પોતાનું સ્વરૂપ થઈ ગયું છે. વિપાકથી ભેદની ભાવના એવા ઉત્કર્ષપણા વળી સમસ્ત મોહની કર્મના ઉદય ભિન્નપણાની ઉત્કર્ષ ભાવનાનું પરિણમન છે. અહીં તો ભાવનાનો નિર્વિકાર આત્મ સ્વરૂપમાં પ્રગટ કર્યું છે. નિર્વિકાર ભગવાન આત્માના સ્વરૂપને શક્તિરૂપ હતું તે પર્યાયમાં પ્રગટ કર્યું છે. વિતરાગ પણ હતું, વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ હતું, વિતરાગ સ્વરૂપ હતું, એને વિગતરાગ પર્યાયમાં વિતરાગ પણ પ્રગટ એમ કે છે. સમજાણું કાંઈ? નિર્વિકાર આત્મ સ્વરૂપને પ્રગટ છે. આવું હોવાથી આવાને કારણે એ વિતરાગ છે. મુનિ આ કારણે વિતરાગ છે. દોડમાં આવે છે ને પુષ્પદંત ને ભૂત બળી, વિતરાગ મુનિ છે એમ કહ્યું. પુષ્પદંત ને ભૂત બળી જ્યાં અંગ રચ્યા, હા શું સટકન આગી મને રચ્યા. સટકન આગમ દર્શન સ્વામી આપ્યા અહીંયા ગિરનારની ગુફામાં. મુનિઓ દિગંબર મહાદર્શન આચાર હતા. વૃદ્ધાવસ્થા થઈ ગયેલી છેલ્લી તિથિ હતી. મુનિઓને બોલાયા, પોતાને કંઠસ્થ હતું આપ્યું. સટખંડ આગમ
અને મહામુનિ બ્રહ્મચારી મહાદશા આત્માને એને ત્યાં ભૂતે પૂજા કરી. પછી પુષ્પ દ્વારા 2 મુનિઓની, એકના બધું ભૂત બળી નાખ્યું, એકના પુષ્પ. એવા મુનિઓ મહા વિતરાગી સંતો હતા. ગિરનારની ગુફામાં છે ને, ઓલી ગુફા શું કહેવાય, ચંદ્ર ગુફા છે ને નાની, ત્યાં ગયા હતા, અંદરમાં બેઠા હતા. 55 હતા. કે છે ઓહો નિર્વિકાર સ્વરૂપ વિતરાગ છે. મુનિ વિતરાગ 5 હાથમાં ગુણ થાણે. આ પુષ્પદંત આદિ પંચમારાના સાધુ છે ને, હે ભૂત બળી પણ એને વિતરાગ કયા છે. વિતરાગી સાધુ. કુંકુંદાર વિતરાગી સાધુ. અમૃતચંદ્રાચાર્ય વિતરાગી સાધુ છે. સમજાણું કાંઈ? વિતરાગ પણ એ સદુપયોગ ને એ ચારિત્ર છે. રે રાગ હરિયાની ગંતરી નથી. અનુસારમાં કહે છે રે આપણે જડ છીએ કે જરી રાગ બાકી છે, માટે એને વિતરાગ થી જુદા પાડીએ છે નહીં. એ વિતરાગ જેવા જ છે. એમ છે ને, થોડો પ્યારો જણાય. વિતરાગ મૂર્તિ છે. શાંત રસનું બિંબ થઈ ગયું છે. મન એટલે ઉપસમ રસના ઢાળે જેમ શિલા બરફની ઠંડી 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 આખા આત્મામાં શાંત રસનું બિંબ થઈ ગયું વિતરાગ. એને સાધુ કહેવામાં. અને એ સાધુ પરાનો જે ઉપયોગ ચારિત્રનો એ મોક્ષનું કામ છે. સમજાણું કાંઈ? વિતરાગ છે. સમળો સમસુ દુઃખો ભણી લો અને પરમ કળાના અવલોકન લીધે દેખો. એ પરમ કળાના પણ સાતાવેદી અસાવેદી વિપાકથી નિપજતા સુખ દુઃખ, તે સુખ દુઃખ જનિત પરિણામની વિષમતા નહીં હોવાથી લ્યો સમજાણો. પરમ કળાનું અવલોકન સ્વરૂપ ભગવાન આત્મા આનંદ સ્વરૂપનું અવલોકન કરે છે. પરમ કળા કેવળ જ્ઞાન આનંદની કળા પોતાની, એવા કળાના અવલોકન દ્વારા, અંતર અવલોકન દ્વારા કે છે બહારનો જે સંયોગ મળ્યો સાતા અસાતા એના વિપાકથી નિપજતા. જો અહીં સુખ દુઃખ એ ચોખ્ખી વાત કીધી. બહારથી મળી છે નહીં તો આવ્યું હતા નહીં. આવ્યું 75-76 નો કોઈ વિપાકથી મળ્યા વિષયો સાતાથી આ બહારના સંયોગ મળે, અસાતાથી પ્રતિકૂળ મળે. ચીજ છે. સમજાણું કાંઈ? સમજ નહીં. જરીક ના પાડે છે ને, ભૂલ થી ના પાડે છે. ખોટી વાત ઘણો પહેલેથી બેસી ગઈ છે. જેમ કે સાતા આ પૈસા મળે સાતાને લઈને નહીં, નિરોગતા સાતાને લઈને નહીં, અસાતાને રોગ નહીં, એમ બધું મોટો માંગુ છે. અહીં તો ચોખ્ખું કે છે આચાર્ય અમરચંદ્રાચાર્ય વીરસેન સ્વામી એવા હજારો શાસ્ત્રોમાં કે વિપાકથી નિપજતા છે. સુખ દુઃખ એટલે સામગ્રી હો, અને સુખ દુઃખ જનિત પરિણામી જુદા જુદા ભાઈ. એના પરિણામ વિષમતા નહીં અનુભવાતી હોવાથી પરમ સુખ રસમાં નિર્વિકાર સ્વસંવેદન પરમ કળાના અનુભવને લીધે, પરમ કળા આનંદના અનુભવને લીધે ઈષ્ટની સંયોગોમાં, ઈષ્ટના સંયોગમાં હર્ષોકાદી વિષમ પરિણામો નહીં હોવાથી સમજાણો. સુખ કર્યો અર્થ નહીં અનુભવ હોય એનો પરમ સુખમાં લીન હોય નિર્વિષ અર્થ કર્યો. પરંતુ અનુભાવ લીધે ઈષ્ટ સંયોગમાં ઈષ્ટ વિષમ નહીં હોય. જે સમ દુઃખ છે, સમ સુખ દુઃખ છે, એટલે જેને પરિણામમાં સમ દુઃખ દુઃખ છે, શાંતા એકલી વિતરાગતા છે. સુખ દુઃખ ના પરિણામ જેને કલ્પના નથી, માટે સમ સુખ દુઃખ વિતરાગ ભાવે રહે છે, એને સમ સુખ દુઃખ છે. સુખ અને દુઃખ ઈષ્ટ તેમના અનિષ્ટ સંયોગ છે, બંને જેમને સમાન છે. વાઘ ખાતો હોય ને કોઈ માખણ ચોપડતો હોય શરીરને, સાતાના ઉદયને લઈને એ બધું છે એને સંભાવ છે.
એવા સમણ શુદ્ધોપયોગ કહેવાય છે. આવા સાધુને શુદ્ધોપયોગી અને એ મુક્તિના અધિકારી એને મુક્તિ દશા મળે.